હાલ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। રાજેશ જોશી, લીજેટીન ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ। તો અમદાવાદના બોપલ બસંત બહાર દ્વારા નવરાત્રી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવાની તૈયારી થઈ ચૂકી છે। આ માટે પાસ લોન્ચિંગ ઇવેન્ટનું આયોજન કરાયું છે, જેમાં એસઆઈટીના એસપી ડોક્ટર શ્રુતિ મહેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પાસમાં ભાતીગઢ સંસ્કૃતિની ઝલક જોવા મળી। નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષાને લઈને પોલીસ ટીમ તૈનાત રહેશે। સિંગર પણ ગરબાની રમઝટ બોલાવવા તૈયાર છે। ઉલ્લેખનીય છે કે નવરાત્રી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને પોલીસની ટીમ પણ તૈનાત રહેશે। બોપલ બસંત બહાર દ્વારા આ ખાસ આયોજન પણ કરવામાં આવ્યું છે। ગુજરાતી કલ્ચરને સપોર્ટ કરવા માટે અને એમાં પણ ખાસ કરીને દિવ્યાંગ બાળકોના દ્વારા બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરીને એમને સપોર્ટ કરીને કામ કરવા માટે જાણીતા છે। તો બસંત બહાર અને મંચ બંનેના સહયોગથી હવે જે નવરાત્રીનું સેલિબ્રેશન બસંત બહાર બોપલ ખાતે થવા જઈ રહ્યું છે, એમાં ખૂબ જ ઉત્સાહથી બધા ભાગ લે અને જે ગુજરાતની પરંપરા છે, ગરબા છે કે જે 9 દિવસ માતાજીની આરાધના માટે આપણે બધા સાથે મળીને રાસ રમીએ છીએ, ગરબા કરીએ છીએ। હેલારો 2025માં હું મારા બેન્ડ સાથે પરફોર્મ કરવા આવી રહ્યો છું। સૌ શ્રોતાઓને ગરબે ઘુમાવવા, રાસે રમાડવા હું મારી ટીમ સાથે આવી રહ્યો છું। વી આર ઓલ વેરી એક્સાઇટેડ અને બહુ જ એનર્જી છે અમારા બધામાં। તો મળીએ છીએ બધા 26મી તારીખે બસંત બહારમાં આયોજન થવા જઈ રહ્યું છે। તો સી યુ ઓલ ધેર ઓન 20। બહુ જ ટ્રેડિશનલ, બહુ જ પારંપરિક ગરબા, બહુ જ યુનિક વેમાં એક સરસ પરફોર્મન્સ સાથે અમે લોકો પ્રસ્તુત કરીએ છીએ। એ જ અમારી ખાસિયત છે અને એના માટે જ અમે લોકો ઓળખાઈએ છીએ। પ્રધાનમંત્રી મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર